ભાવનગર શહેરમાં આજે વિઝન 2026નો છે તે પ્રારંભ થયો છે, જેમાં છે આ એક્સપો જે છે તેમાં 100થી વધુ જે છે તે સ્ટોલો રાખવામાં આવ્યા છે અને ભાવનગર શહેરમાં ઉત્પાદન થતા જે વિવિધ વેપારીઓ છે તેમના દ્વારા બનાવવામાં આવતી જે પ્રોડક્ટ છે, જે ઘર ઉપયોગી પ્રોડક્ટ છે, જેને સપનાનું ઘર બનાવવું છે, તેમાં જે સિમેન્ટથી લઈને બારીથી લઈને ઇલેક્ટ્રિક જે તમામ વસ્તુઓ છે તે એક્સપોનો આજે પ્રારંભ થયો છે અને આ એક્સપોનું જે ઉદ્ઘાટન છે તે પૂર્વના જે ધારાસભ્ય છે સેજલબેન પંડ્યા તેમની દ્વારા તેનું એક્સપોનું છે આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે। એન્જિનિયરિંગ એસોસિએશનનું જે આ ગ્રુપ છે પીએટા તેના દ્વારા આ એક્સપોનું પ્રારંભ થયો છે, જે ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે આજથી 3 દિવસ સુધી ચાલવાનું છે। જો તમે સપનાનું ઘર બનાવવા માંગો છો તો એકવાર તમારા આ એક્સપોની જરૂરથી મુલાકાત લેવી જોઈએ। આ મામલે જે પીએટાના જે પ્રમુખ છે તેમનું એક છે નિવેદન છે તે પણ સામે આવ્યું છે, તેઓ શું કહી રહ્યા છે સાંભળો આ એક્સપોને લઈને। માય સેલ્ફ વિનોદ રાજ્યગુરુ, પીએટા પ્રેસિડેન્ટ। અમે આ એક્ઝિબિશનનો આજથી ભાવનગરની જનતા જે મકાન બનાવે છે, પોતાના સ્વપ્નનું ઘર બનાવે છે, તેમને એક છત નીચે બધી અવનવી પ્રોડક્ટ જોવા મળે અને એનું સ્વપ્નનું ઘર સારી રીતે પૂર્ણ કરી શકે તે માટેનું અમારું આ આયોજન છે અને વેપારીઓને પણ પોતાની પ્રોડક્ટ બતાવવાનો મોકો મળે એ માટે અમે આયોજન કરેલ છે। 116 સ્ટોલ છે અમારે અહીંયા। એમાં અમારે 2 સુપર સ્પોન્સર છે, શિવધારા અને મહાદેવ સ્ટોન। બાકીના અમારા સ્પોન્સર છે અને કો સ્પોન્સર કેટેગરી અર્થ, મૂન, સન અને જુપિટર કેટેગરીના સ્ટોલ અમારા એક્ઝિબિશનમાં છે। અહીંયા ટાઇલ્સ, ગ્રેનાઇટ, સ્ટીલ, સિમેન્ટ, બાથવેર, બધા જ પ્રકારના લિફ્ટ, બધી જ વસ્તુના સ્ટોલ છે અહીંયા। બાંધકામને લગતી તમામ પ્રોડક્ટ 3 દિવસ ચાલશે, 9, 10, 11 જાન્યુઆરી। તો આ હતા પીએટાના પ્રમુખ રાજ્યગુરુ, તેમણે પણ વિવિધ જે છે તે માહિતી આપી। સાંજે જે સેજલબેન પંડ્યા છે પૂર્વના ધારાસભ્ય છે તેમનું પણ એક છે, તેમને પણ એક નિવેદન સામે આવ્યું છે, તે પણ સાંભળો શું કહી રહ્યા છે સેજલબેન। ચોક્કસથી પીએટા વિઝન 2026 આજે એનું ઉદ્ઘાટન થયું છે। 3 દિવસ માટે જવાહર મેદાનમાં આ એક્ઝિબિશન છે। ભાવનગરના દરેક લોકોને હું વિનંતી કરું છું કે આ એક્સપોની ચોક્કસથી એકવાર મુલાકાત લે, કારણ કે દરેક લોકો પોતાના ઘરનું ઘર હોય એનું સપનું જોતા હોય છે અને અહીંયા આવી અને એ લોકોને સપના જોતા હશે એનાથી પણ વિશેષ વસ્તુઓ જે અત્યારે નવું આવ્યું છે માર્કેટમાં, એક જ પ્લેટફોર્મ પર અહીંયા બધું જ એ લોકોને જોવા મળશે અને સાથે એ લોકોને લેવું હોય તો એ પણ કરી શકશે। એટલે દરેક લોકોએ આનો ચોક્કસથી લાભ લેવો જોઈએ। આ સાથે જ જે પૂર્વ શહેર ભાજપના પ્રમુખ છે રાજીવ પંડ્યા અને પોતે પણ તેઓ પણ એન્જિનિયર છે, તેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે રાજુભાઈ એક્સપોને લઈને તે પણ સાંભળો। બિલ્ડ એન્ડ ટેકનો વિઝન પીએટા દ્વારા 2026ના એક આ સુંદર મજાનું ઉત્કૃષ્ટ એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે। આજે જ્યારે દરેક લોકોને સ્વપ્નનું ઘર બનાવવું એની માટે લાંબી દોટ હોય છે, ત્યારે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુ માટે ભટકવું પડે, જોવા જવું પડે, ઇવન ભાવનગરની બહાર, દેશની બહાર જવું પડતું હોય, ત્યારે ભાવનગરમાં એક સ્થળ ઉપર અને પાછી મોટાભાગની વસ્તુ એવી કે જે ભાવનગરમાં જ બનતી હોય, ભાવનગરના કોઈ બહારના રિમોટ એરિયામાં બનતી હોય એને ઘણી વખત ખબર ન હોય, તો આ એક જ સ્થાન ઉપર તમામ વસ્તુને ભેગી કરીને એનું એક એક્ઝિબિશન કરવા બદલ હું ભાવનગર એન્જિનિયર એસોસિએશન વતી પીએટાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું। અને તમામ જે સ્ટોલ ધારકો છે એને એક જગ્યાએ લાવીને એ લોકોએ પણ એટલી બધી મહેનત કરી છે, કારણ કે આવા મંડપમાં આવા સરસ મજાના સ્ટોલ ઊભા કરવા એ પણ ખૂબ સખત મહેનતનું અને ઉત્સાહનું કામ હોય છે। ત્યારે હું સ્ટોલ ધારકોને અને આયોજકોને તમામને અભિનંદન આપું છું અને ભાવનગરને શુભકામના પાઠવું છું। સાહેબ, ખાસ કરીને સપનાનું ઘર બનાવવા લોકો અમદાવાદ, સુરત, બરોડા જેવા શહેરોમાં ખરીદી માટે જતા હોય છે, સરસ મજાનું આયોજન કર્યું છે, અહીંયાથી જ લોકોને મળી રહેશે, શું કહેશો? અત્યારે આત્મનિર્ભર ભારત અને નરેન્દ્રભાઈ દ્વારા સ્વદેશી અને વોકલ ફોર લોકલની એક અખિલ ભારતીય લેવલે એક આલેખ જગાવી છે, ત્યારે આના જ એક પ્રતિસાદ રૂપે પીએટાએ ભાવનગરમાં વધારેમાં વધારે લોકલ પ્રોડક્ટને ઉજાગર કરીને એક પ્લેટફોર્મ ઉપર લાવીને એમને લોકો સમક્ષ રજૂ કરીને એક સ્વદેશીનું એક ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે, એ બદલ પણ એમને અભિનંદન પાઠવું છું।
તો આપે જોયું જે તસવીરમાં તમે દ્રશ્યમાન થઈ રહ્યા છે, જે વિવિધ સ્ટોલો આવેલા છે, જે ઘરનું ઘર બનાવવા માટે જે ઘરમાં ઉપયોગી જે વસ્તુઓ હોય છે, મેં કીધું એમ સિમેન્ટથી લઈને જે બારી હોય છે, ઇલેક્ટ્રિક વસ્તુ હોય છે, ફ્લોરિંગ માટેની જે ટાઇલ્સ હોય છે, ગાર્ડનમાં રાખવા માટેના જે ઝૂલા હોય છે, તેવી તમામ જે વસ્તુઓ છે તમને એક જ સ્થળથી જોવા મળશે. આમ ભાવનગરવાસીઓને હવે ઘરનું ઘર બનાવવા માટે રાજકોટ, બરોડા કે સુરત ખરીદી કરવા માટેની જરૂર નથી. સાથે જ જે વિવિધ જે આ પ્રોડક્ટ એવી છે જે ભાવનગરમાં જ મોટાભાગની જે પ્રોડક્ટ છે તે ઉત્પાદન થઈ રહ્યું છે, જેનું એક જ સ્થળે લોકો છે તે ખરીદી કરી શકે, લોકોને ખ્યાલ આવે તેની માટે ભવ્ય એક્સપોનું આયોજન છે તે ભાવનગરના પીએટા દ્વારા કરવામાં આવ્યું છે. લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેશે તેવી પણ શક્યતા છે. 35 થી 40 હજાર લોકો છે તે 3 દિવસની મુલાકાત દરમિયાન અહીંયા છે તે જોવા માટે આવવાના છે. આવા એક્સપોનું જે ઉદ્ઘાટન થયું હતું તેમાં શહેર ભાજપ પ્રમુખ છે કુમાર શાહ, સાથે જ ભાવનગરના મેયર છે ભરત બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ એક્સપોનું છે તે ઉદ્ઘાટન કર્યું હતું. આમ ભાવનગર શહેરમાં હવે પીએટા દ્વારા સારું એવું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને ભાવનગરવાસીઓને સપનાનું ઘર બનાવવા માટે ભાવનગર શહેરની બહાર છે તે ખરીદી કરવા માટે જવાની જરૂર ન પડે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.